આજનો આ કાર્યક્રમ ભેસાવી મુકામે ભક્ત શ્રી ભીખાભાઈ ગિરધનભાઈ તથા ભક્તમતી કુંતાબેન ભીખાભાઈ તેમજ એમના સુપુત્ર હાર્દિક કુમારની બાબરી નિમિત્તે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એમની એવી લાગણી હતી, એવા વિચારો હતા કે સંતોને બોલાવીએ અને એમના દર્શન પ્રસન્નથી લાભ લઈએ અને બીજાને પણ લાભ અપાવીએ અને સાથે સાથે ડીજેમાં પણ કુદાડવાનો. જો આમને તો ગામવાળાને તો મજા આવી ગઈ, કોઈ ડીજેમાં પણ સાથે કુદાડી દીધા. મેં કહું ક્યારે પૂરી થશે, ક્યારે પૂરી થશે, તો આખું ડીજે અટકાયું ત્યારે પૂરું થયું, નહીં તો પૂરું થવાનું નહીં હતું. આ ડીજે અટકાઈ ગઈ વચ્ચે. તો ખૂબ જ એમને ધન્યવાદ છે અને એવા સંતોના સદવિચાર સદવચન પીરસીએ કે એઓ પોતાનું જીવન આગળ ભવિષ્યમાં સારી દિશા તરફ લઈ જાય, સંસ્કારમય જીવન બનાવે, માતા પિતા સંત ગુરુજન શિક્ષકોની અને મોટા બુઝુર્ગોની મર્યાદામાં પોતાનું જીવન વિતાવે. કારણ કે નાનપણથી જ આપણે જેવા જેવા વિચારો નાના છોકરાઓને આપીએ તેવા તેવા જીવનભર રહે છે. તેમને આપણે નાના પ્રકારના અંધવિશ્વાસમાં ધકેલીએ તો એ જીવનભર અંધવિશ્વાસ જ રહેવાનો. નાનપણથી આપણે કંઈક ધૂણવાનું ચાલુ કરી દેવાનું. કોઈ ભાતીજી મહારાજને થઈ જાય, કોઈ માતાજીને થઈ જાય. માતાઓને તો બહુ માતાજી આવી જાય. એ જોયે નહીં કે સત્સંગમાં છીએ કે આપણે કઈ જગ્યા છીએ. એમને તો જેવી રીતે માતાજી આવી ગયા તો ઉલટી ચાલવાનું થઈ જાય. રાજસ્થાનમાં અમે ગયા હતા, એક જગ્યાએ શોભાયાત્રા કાઢી હતી. બુરાણપુરથી આચાર્ય સાહેબ આવેલા હતા, તો શોભાયાત્રા કાઢી હતી. વચ્ચે ડાયરેક્ટ શહેરમાં પહોંચી ગયા ને એક માતાજી આવી જ ગયા. માતાજી ચડી ગયા. તો એ પહેલા તો આગળ જતા હતા, પણ આગળ જતા જતા એ કૂદતા કૂદતા પાછળ આવવાનું ચાલુ કરી દીધો. હવે ગુરુદેવજીએ પૂછ્યું કે આમને શું થઈ ગયું? પેલા ધીરેથી આવીને કે માતાજી આવી ગયા છે. તો એ તો ખુદ માતાજી છે, બીજા કયા માતાજી આવી ગયા? તો આ સાહેબ માન્યતાઓ એવી માન રાખી છે. એટલે માતાજી પેલા શોભાયાત્રામાં જ કૂદવાનું ચાલુ કરી દીધું. અને માતાઓ આવે તો અહીંયાની માતાઓ આવે, અહીંયા કોઈ ભાતીજીનું મંદિર હશે તો અહીંયાના લોકોને ભાતીજી ચડે, પેલા બીજા ફળિયાના નહીં ચડે. હો, એ જોવા માટે આવી જાય. એવો તમને બધાને જોઈએ, જેમને ભાતીજી આવી ગયા હોય તે ધૂણે અને પેલા જોશે. અને અહીંના પેલા ફળિયામાં જશે એટલે પેલા ફળિયાવાળા ધૂણવાના અને આ ફળિયા પેલા ફળિયાના એ ધૂણવાના અને અહીંયા વાળા જોવાવાળા. આ એવી જ રીતે આ પોતપોતાના હિસાબથી ફળિયાના હિસાબથી ભાતીજી પણ ચડે. અને આપણે દેવી દેવતા પણ કેવી રીતે માન્યા છે? જેમને દારૂ પસંદ હોય તે દારૂવાળા દેવતા માની લે, જેમને કોઈ વિમલ પસંદ હોય, માંસ પસંદ હોય તો તે માંસ ખાવાવાળા દેવી દેવતા માની લે છે. આવી રીતે પોતપોતાના હિસાબથી આ દેવી દેવતા પણ માને છે. હવે આ જ અજ્ઞાનતા છે અને આ અજ્ઞાનતાના કારણે આપણે દુઃખી રહીએ છીએ કે આપણે એવો ભરોસો છે કે કોઈ ને કોઈ છે જે અમારું કલ્યાણ કરે, અમે સુખ આપે, અમને ચલાવે. પણ આપણે વાસ્તવમાં જેવા જેવા કર્મ કરતા હોઈએ તેવા તેવા આપણે ભોગવવા પડે છે. આપણે સુખ જેવા કાર્ય કરીએ અને કોઈને સુખ આપીને આપણે પોતે પણ સુખી થઈએ, પણ કોઈને દુઃખ આપી, કોઈને શોકમાં રાખી અને પોતે સુખી થવાનો ભરોસો રાખીએ, આશા કરીએ તો એવું ક્યારે થવાનું નથી. તો આપણે નાનપણથી છોકરાઓને આપણે જેવા જેવા વિચારો ભરીએ તેવાના તેવા એ સદાના માટે રહે છે. આપણે કહીએ કે આ મૂર્તિ છે એમને નમસ્કાર કરો, આ ફોટો છે તેમને નમસ્કાર કરો. હવે આ ફોટો ને મૂર્તિને તો નમસ્કાર કરવાનું શીખાડી દીધું, પણ જે જીવતા દેવી દેવતા છે તેમને ક્યારે નમસ્કાર કરાવવાનો? આ જીવતા માતા પિતા છે, જીવતા ઘર પરિવારમાં આ ભગવાન છે, તેમને છોડી અને આપણે કયા ભગવાનને માનીએ છીએ? બહારી પથ્થરોમાં આપણે ભગવાન જોઈએ છીએ. ત્યાં કોઈ પ્રકારના કોઈ ભગવાન મળવાના નથી. કારણ કે જે મૂર્તિને આપણે પોતે માનીએ ભગવાન, તે મૂર્તિ તો પથ્થરની છે.
અને તમે ઘણા બધા જોતા હશો કે જ્યારે તે મૂર્તિ બનાવે તો મૂર્તિકાર તેમના ઉપર પગ મૂકીને એ મૂર્તિને ઘડીને બનાવે અને પછી આપણે તે મૂર્તિને પૈસાથી ખરીદી લાવીએ અને પૈસાથી ખરીદી લાવી અને ઘરમાં એમને સારું આસન આપીએ અને પછી આપણે કેવી એમની ભક્તિ કરીએ છીએ, અમારું ઘર પરિવાર સુખી રહે, અમારે પૈસાની કોઈ કમી નહીં રહે, લક્ષ્મી ક્યારે જાય નહીં, આવી રીતે આપણે એમની પ્રાર્થના કરીએ. હવે પેલા જે કુમ્હાર હતા મૂર્તિ પૂજવા વાળા અથવા મૂર્તિ બનાવવા વાળા, તે અગર એ મૂર્તિને પોતે રાખવાથી એ ધન સંપત્તિમાન બની રહેતો હોય તો એ મૂર્તિ વેચવાનું શું કામ હતું? એ મૂર્તિ નહીં વેચતા હતા ને, પણ એ મૂર્તિ પૈસાથી લઈ પૈસા અને પછી મૂર્તિ વેચે છે અને આપણે એ મૂર્તિને લાવી અને પૂજા કરીએ છીએ. આ જ આપણી અજ્ઞાનતા છે અને આ અંધવિશ્વાસના કારણે આપણે દુખી રહીએ છીએ. દુઃખ પણ 3 પ્રકારના હોય છે. બહુત દુઃખ કી ખાની तब बची हो जब राम ही जानी, राम ही जानी युक्ति जो चलई, युक्ति थे फंदा नहीं परई, युक्ति ही युक्ति चला संसारा, निश्चय कहाने मानो हमारा. જ્યાં સુધી આપણે સંત ગુરુજનોના વચનોને સારી રીતે સાંભળી અને પોતાનું જીવન નિસ્વાર્થ નહીં બનાવીએ, નિસ્ભક્તિ જેટલા પણ આપણે દુઃખમય કાર્યો છે તેમને છોડી અને પોતાનું જીવન સુખમય નહીં બનાવીએ ત્યાં સુધી આપણે દુઃખના જ ઘેરામાં રહેવાના. આપણે કોઈને કોઈ સુખ આપવાવાળું છે એવો ભરોસો રાખીશું તો એવું ક્યારેય આપણે મળવાનો નથી. કારણ કે આપણે સુખના કર્મ કરીશું તો આપણે સુખ મળવાનું છે અને દુઃખના કર્મ કરીશું તો દુઃખ જ મળવાનું છે. અને તેવી જ રીતે આપણે આપણા અનુસાર જ આ જેટલા પણ નાના છોકરાઓ છે તેમને સંસ્કાર મળે છે. આપણે જેવા વ્યવહારો કરતા હોઈએ છીએ તેવા નાના છોકરાઓ શીખતા હોય છે અને તેઓ પણ મોટા થઈ અને તેવું જ કરે છે. એ કોઈ અલગથી નહીં શીખે. હવે અહીંયા નાનો છોકરો હોય, આપણે બેઠા કહીએ જાને બેટા અંદર જાને બીડી સળગાવી લાવે, પેલો બીડી અંદર જાય અને સળગાવી લાવે તો 2 ફૂંકો તો મારીને જ આવે. એવું નહીં કે એ 2 ફૂંકો નહીં મારે, 2 ફૂંકો તો મારીને જ આવે અને 2 ફૂંકો મારીને લાવે કે એના પિતાજીને આપી દે બીડી. અને એવી રીતે ઘણા બધા હોય, બાર ઉભા થઈને બહાર કેમ જાય? સત્સંગમાં બેઠેલા હોય તો 5 જણા હોમટા ઉભા થઈને બહાર જાય પડદા પાછળ અને થોડી વાર પછી પાછા આવે. એવી રીતે કે એમના જેબમાં હોય ને આટલી લાકડી જેટલી હોય, 3 ઇંચની બીડી તે અંદર ઢકેલે, ઉઠ ને ક્યાં સુધી અહીંયા બેહી રહેવાનો? આ સાહેબ તો બાર બોલ્યા જ કરે, એક વાર બોલવાનું ચાલુ કરે તો બંધ થવાનું નામ નહીં લેતા. પેલા હોમે વાળા ભગત ઈશારો કરે ત્યારે તો ચૂપ થાય. તો પેલે બીડી હોય તે પેલા વ્યક્તિને કે ઉઠે, ઢકેલે છે અંદર, તે પેલો પડદા પાછળ જાય અને 2 ફૂંકો મારીને આવે ત્યારે અંદર શાંતિથી બેસે. આ બીડી છે. આ 3 ઇંચની બીડી અને 3.5 હાથના આદમીને ઉઠાવી અને પડદા પાછળ લઈ જાય અને 2 ફૂંકો મારીને અંદર લાવે છે. ઘણા બધા તમાકુ ખાતા હોય, તમાકુ બતાવી દે કે આ જ તમાકુ ખાઈને આવ્યો છે. પેલા બંધી કરતા હોય તો હાથમાં તો ધોળું રહી જ જાય. આ ધોળું બતાવી દે કે આ ખરેખર આ તમાકુ અંદર હોઠમાં દબાવીને ચાવ્યો છે. તો એવી રીતે આપણે નાના પ્રકારના વ્યસન ફેશનમાં ફસાઈએ છીએ અને તેવા આપણે નાના છોકરાઓ પણ શીખતા હોય છે. એટલે આ મનુષ્ય જીવન છે, આ સુધારનો સમય છે, આ સુધારની ભૂમિકા છે. અને આ આપણે સુધારની જગ્યાએ આવીને પણ આપણે બગાડનું કાર્ય કરીએ તો પછી આપણે દુઃખમાં જ ભટકવાના. બહુત દુઃખ કી ખાની. પહેલું દુઃખ છે દૈહિક, દૈવિક, ભૌતિક. આ 3 પ્રકારના તાપ હોય છે. એના દ્વારા આપણને 3 પ્રકારના દુઃખ મળે છે. દૈહિક તાપમાં ચોરી, હિંસા, વ્યભિચાર, અને દૈવિક તાપમાં ઈર્ષા, ક્રોધ, માન, છલ, અને દૈહિક તાપમાં જૂઠ, નિંદા, ગાલી. આના દ્વારા આપણને નાના પ્રકારના દુઃખ મળે છે. ભૌતિક તાપમાં જીવથી જીવને દુઃખ મળે છે. કોઈ જીવ હોય, એકબીજાને કોઈ મારી દીધા, કોઈને હત્યા કરી નાખી, કોઈને મારી નાખ્યા, બંદૂક ગોળી મારી નાખી, તો જીવથી જીવને દુઃખ મળે તેને ભૌતિક દુઃખ કીધું છે. દૈવિકતા એટલે તત્વ દ્વારા આપણને જે દુઃખ મળે
એટલે કોઈ વાર વીજળી ગીરી પડી જાય અથવા કોઈ ઝાડ તૂટી પડ્યું હોય અથવા ઘર તૂટી પડ્યું હોય ત્યારે આપણે દૈવિક તાપ એટલે દુઃખ મળે, દૈવિક દુઃખ. અને દૈહિક તાપ એટલે આપણે શરીર દ્વારા શરીરમાં નાના પ્રકારના રોગ થઈ જાય, કોઈ ફોડા ફૂંછી થઈ જાય, બુખાર થઈ જાય, તાવ આવી જાય, આવા નાના પ્રકારના રોગથી આપણને દૈહિક તાપ મળે છે. આ 3 પ્રકારના તાપ આપણે પોતપોતાના કર્મ અનુસાર જ આપણે મળે છે. આપણે જો કોઈને હત્યા કરી છે, હિંસા કરી છે, કોઈને દુઃખ આપ્યું છે તો એ આપણે સમય અનુસાર એવી જ રીતે આપણે દુઃખ મળવાનું જ. અને જો અત્યારે વર્તમાનમાં આપણે કોઈને સુખ આપીશું, કોઈની પ્રશંસામાં સારી રીતે એમને વ્યવસ્થા કરીશું, એમને સુખમાં અને સમૃદ્ધિમાં આપણે એમને સાથ રહીએ તો સમય અનુસાર એવો પણ આપણી સાથે ઊભા રહે છે. તેવી જ રીતે આ 3 પ્રકારના દુઃખથી 3 તાપ આપણે મળે છે અને આમાં જ આપણું શરીર પણ છૂટે છે. આ મનુષ્ય જીવન છે, આ ત્રિગુણાતીત છે તત્વ. આમાં તમોગુણ, સત્વગુણ, રજોગુણ 3 ગુણ આવી કરે છે. કોઈ વાર તમોગુણની પ્રધાનતા વધારે હોય, જ્યારે તમોગુણની પ્રધાનતા વધારે હોય તો ક્રોધ આવતો હોય. કોઈએ ગલત કર્યું હોય અથવા કોઈ બીજાનો ક્રોધ એકબીજા ઉપર ઉતારી કાઢે તે તમોગુણમાં હોય, ક્રોધ સ્વભાવ હોય. રજોગુણ ચંચલ સ્વભાવ હોય છે, જે ગમે તે રીતે નાચ કૂદ ડાન્સ હંમેશા હર સમય મજાકના મૂડમાં રહેતો હોય તે રજોગુણી વ્યક્તિ હોય છે. અને સત્વગુણી વ્યક્તિ જે હંમેશા સત્સંગમાં અને વ્યવહારિક રૂપમાં ગંભીરતાની અવસ્થામાં અને વિશેષ રૂપમાં આ જગત જાળમાં નહીં ફસાયેલો હોય તે સત્વગુણી વ્યક્તિ. તેવી જ રીતે આપણે આ ગુણ છે આ બદલતા રહે છે. ક્યારે સદગુણ આવી જાય તો ક્યારે તમોગુણ તો ક્યારે રજોગુણ. આવી રીતે આ ગુણ બદલ્યા કરે છે. આ ક્યારે અલગ આપણે એને ત્યાગી શકતા નથી. પણ આ આપણે કોઈ કહે કે પછી આપણે આ 3 ગુણોમાં કોઈ સત્સંગ કરે તો ક્રોધી વ્યક્તિ હોય તો ક્રોધમાં સત્સંગ કરે તો કલ્યાણ થઈ શકે. કોઈ કે રજોગુણમાં પ્રવચન કરે તો કદાચ રજોગુણમાં કલ્યાણ થઈ શકે કે નહીં, તો એવું નહીં. કારણ કે એ ગુણ છે એ સદા માટે બદલતા રહે છે. પણ જ્ઞાન છે તે તો આપણે હિતકારી છે. જે પણ સંતો દ્વારા આપણે જ્ઞાન મળતું હોય છે, સત્સંગ મળતો હોય છે તે કલ્યાણ રૂપે જ હોય છે. કારણ કે ગુણ છે પણ એમાં કોઈની હત્યા કે કોઈને દુઃખ આપવાનો કામ નથી કરતો. એટલે એ ક્રોધમાં બોલતા હોય પણ એમની એક પ્રકારની વાણી છે, એનો ગુણ છે જે વિશેષ રૂપમાં એમનો પ્રધાનતા રહે છે. તો તેવી જ રીતે આ ગુણ પણ બદલતા રહે છે અને આપણે પોતપોતાના અનુસાર આ ગુણોની હિસાબથી આપણે પોતાના કાર્ય પણ કરતા રહીએ છીએ. આ ધીરે ધીરે માઇક પણ હે ને સાથે સાથે આ ઓછો થતો જાય. કારણ કે આ તત્વને જે જગ્યાએ જે તત્વ વધારે હોય તેની પ્રધાનતા વધારે અને જે તત્વની પ્રધાનતા ઓછી તેને ઓછી. કારણ કે આ બધા 5 તત્વ છે તે પણ આપસમાં મિશ્રિત છે પણ પૂરા લીન નથી. આ જે પૃથ્વી તત્વ છે, પૃથ્વી તત્વમાં 4 તત્વ બીજા પણ મિક્સ હોય છે. જલ તત્વ છે, જલ તત્વમાં પૃથ્વી તત્વ પણ હોય, અગ્નિ તત્વ પણ હોય, વાયુ તત્વ પણ હોય છે. આવી રીતે અલગ અલગ તત્વ બધાની અંદર મિશ્રિત રહે છે. અને એવી રીતે સદગુરુ શ્રી કબીર સાહેબજીનો મૂળ સિદ્ધાંત ઉપર આવીએ તો સદગુરુ શ્રી કબીર સાહેબજીનો સિદ્ધાંત છે જડ અને ચેતનનો. જડ જેમાં જ્ઞાન ગુણ નથી. આ 5 તત્વ છે જેમાં જ્ઞાન ગુણ નથી. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ અને આમાં જ્ઞાન ગુણ નથી. આમાં જાણવાની નહીં પણ ચેતનમાં જાણવાની શક્તિ છે. આ ચેતન છે, આપણે બધા ચેતન છીએ. આપણે જડને પણ જાણીએ અને પોતાને પણ જાણીએ છીએ. એટલે આ સદગુરુ શ્રી કબીર સાહેબજીનો મુખ્ય સિદ્ધાંત છે. એટલે વિશેષ રૂપ ના કહેતા આપણે માઇક પણ ના પાડે છે કે બસ કર, હવે વધારે નહીં બોલશે. બધાને ઊંઘ આવે છે, ઠંડીનો સમય છે, તો હવે વિશેષ ના કહેતા આપણે વાણીને વિરામ આપીએ. તો એમને આપણે હાર્દિક કુમારને ખૂબ ખૂબ આશીર્વાદ કે એવા પોતાનું જીવન આગળ સમય અનુસાર સારું બનાવે
અને સારો અભ્યાસ કરે, માતા પિતાનું અને વડીલોનું નામ રોશન કરે.